માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદતા ખેડૂતોને બજાર કરતા વધુ ભાવ મળ્યો છે। બજારમાં વેપારીઓ પાસે વેચાણ કરવા જતા વેપારીઓને 900 થી 1000 જેટલી કિંમત જ મળે છે। જેમાં પણ વેપારીઓ દ્વારા 50 ગ્રામ કડ કપાત લેવામાં આવે છે, એટલે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે। ખરીદીમાં આજે ચણા લઈને આવ્યા છે। મારું ગામ છે માનખેતરા, નામ છે દિલીપસિંહ અર્જનભાઈ પરમાર। સરકારની આ યોજનાથી અમને બહુ જ મોટો ફાયદો થયો છે। પહેલાં અમારે આના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે, પછી મેસેજ આવે આ મંડળી તરફથી, ત્યારે અમારે અહીંયા ચણા લઈને આવવાનું થાય। આનો જે ભાવ છે એ બજાર કરતાં બહુ સારો ભાવ છે અને બજાર કરતાં સારો ભાવ મળે છે। બજારમાં 900 થી 1000ની અંદરનો ગાળો હોય છે, એમાં એની કડ ને એ બધી જતાં અમને 900 જેવું જ મળે છે। અહીંયા એ કોઈ સિસ્ટમ છે નહીં ને આ સરકારની આ યોજનાને કારણે ખેડૂતને બહુ મોટો ફાયદો થાય। અહીંયા બધી સારી ગુણવત્તાવાળો માલ લઈને આવીએ છીએ। બીજી કોઈ જાતની અહીંયા કોઈ રજક રહેતી નથી। ભાવ 1130 રૂપિયા મળે છે, બજારમાં 900 થી 950 મળે છે। એમાં પ્લસ કટે 250 ગ્રામ એ લોકો લઈ જાય, 500 ગ્રામ એ લઈ, 250 ગ્રામ એ લઈ છે। જેવી ખેડૂતની ગરમી એ પ્રમાણે એ લોકો જોઈને ભાવ નક્કી કરે છે। અહીંયા સરકારના ભાવને લીધે ખેડૂતને બહુ મોટો ફાયદો થાય છે ને આપણા એકાઉન્ટમાં જ પૈસા આવી જાય છે। 8-10 દિવસની અંદર પૈસા આવી જાય છે। એમાં સરકાર બજારમાં તો 15 દિવસ, મહિનો દિવસ વાયદાને લઈને દેવા પડે છે। એ વેપારી લોકોનું શોષણ અહીંયા એ કંઈ છે નહીં। સરકારની આ નીતિ ખેડૂત માટે બહુ ફાયદાકારક છે। માંગરોળ વિસ્તારના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે 1130 રૂપિયા મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી। ખેડૂતોને ચણા વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવવાનું હોય છે અને ખેડૂતોને મેસેજ મળ્યા પછી તોલમાપ કરાયા બાદ સીધા જ ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ જાય છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ઇન્ડો એગ્રો કંપની દ્વારા ખરીદી શરૂ થતા ખેડૂતોને છેલ્લા 1 મહિનામાં 2200 જેટલા ખેડૂતોએ પોતાના ચણાનું વેચાણ કર્યું હતું। મારું નામ રામદેવભાઈ નથુભાઈ ઓડેદરા। હું માંગરોળ તાલુકાના મેખડી ગામનો રહેવાસી છું। અત્યારે અમે બધા ખેડૂતો અહીંયા એપીએમસી માંગરોળમાં ચણાની ટેકાના ભાવે ખરીદી થતી હોય તો અમે ત્યાં વેચવા માટે આવ્યા છે। બજાર કિંમત કરતાં ટેકાના ભાવ ખૂબ સારા મળી રહે છે। ટેકાના ભાવ 1130 રૂપિયા છે, જ્યારે બજારમાં તે ચણાની કિંમત 1050 સુધી મળે છે ને 1050 સુધી મળે છે। જેથી આ પ્રક્રિયા પ્રથમ તબક્કામાં ખેડૂતે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જે ખેડૂતનો ક્રમશઃ વારો આવે છે એ પ્રમાણે ખેડૂતને મોબાઈલમાં મેસેજ મળે છે અને જે તારીખનો મેસેજ આવે છે તે તારીખે ખેડૂતે ત્યાં મેસેજ મળે એ તારીખે ખેડૂતે પોતાનો ચણાનો જથ્થો લઈને એપીએમસી માંગરોળમાં હાજર રહેવાનું છે। સરકારી ઇન્ડો એગ્રો કંપની દ્વારા ખરીદી શરૂ થતા ખેડૂતોને ચણાના ભાવ ખૂબ સારો એવો મળ્યો છે। માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થતું હોય છે, જેમાં ચીકણી માટીના હિસાબે ચણામાં માટીનું પ્રમાણ વધુ આવતું હોય છે। ધૂળ અને કાકરી અલગ કરવા ઇન્ડો એગ્રો કંપની દ્વારા ચણા સફાઈ માટે મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેથી કોઈ ખેડૂત પોતાના ચણા વેચાણથી વંચિત ના રહે। મારું નામ દિનેશ સિસોદિયા છે। હું ઇન્ડી એગ્રો કંપની તરફથી છું। અહીંયા હાલ ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેની અંદર ખેડૂતોને આગલા દિવસે જ મંડળીઓ દ્વારા મેસેજ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતો પોતાનો માલ લઈ અને એપીએમસી ખાતે આવતા હોય અને સારા ભાવ મળતા હોય, કારણ કે 1130 રૂપિયા જેવા ટેકાના ભાવ જે છે એ બજાર કરતાં ઘણા સારા છે। એટલા માટે ખેડૂતો એપીએમસી ખાતે આવતા હોય અને જેને મેસેજ આવ્યા ને પછી ત્યારબાદ ખેડૂતો આવે ત્યારે એને ટોકન આપી દેવામાં આવે અને ટોકન બાદ તેનો માલ ઢગલો કરી અને તેની અંદરથી એફએક્યુ પ્રમાણે માલને ચેક કરવામાં આવે। 2 સેમ્પલ લેવામાં આવે, એક સેમ્પલ રિઝર્વ સેમ્પલ તરીકે અને એક સેમ્પલની અંદરથી એફએક્યુ જોવામાં આવે, મોઇસ્ચર છે, મોઇસ્ચર ઇનમિચ્યોર છે, બધું જોઈ અને ત્યારબાદ જો ક્વોલિફાય હોય તો એ માલ તોડી લેવામાં આવે અને એ તોલ થયા પછી ખેડૂતોનો માલ જ્યારે વેરહાઉસે પહોંચતો હોય ત્યારે પેમેન્ટ પ્રોસેસમાં થઈ અને ખેડૂતોને આ 15 દિવસની અંદર પેમેન્ટ જમા ખાતાની અંદર થઈ જતું હોય। અને બાકી જે કંઈ આપણે ખેડૂતોને માટીનો પ્રોબ્લેમ હતો અહીં ઘેડ વિસ્તારને કારણે, તો એના માટે ઇન્ડી એગ્રો કંપની દ્વારા એક મશીન મૂકવામાં આવ્યું કે જે માટીને અલગ કરી નાખે, એટલે ખેડૂતો પણ નિરાશ ન થાય એના માટે ઇન્ડી એગ્રો કંપની દ્વારા એક મશીન પણ મૂકવામાં આવ્યું છે। બાકી ખેડૂતોને આવે અને ખેડૂતો જાય ત્યાં સુધીની પૂરતી વ્યવસ્થાઓ રાખવામાં આવી છે। ખેડૂતોને પીવા માટેના પાણીની વ્યવસ્થાથી લઈ અને તમામ સગવડો એપીએમસી દ્વારા કરવામાં આવેલી છે।